સુરત શહેરના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા પરિવારના 6 વર્ષીય પુત્ર હસનનને ગત રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને સાથે જ તીવ્ર તાવ પણ આવ્યો હતો। બાળકની હાલત જોઈ ગભરાયેલા પરિવારે તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો। જોકે ત્યાં તેની તબિયતમાં કોઈ સુધારો ન થતા અને તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ હસનનને મૃત જાહેર કર્યો હતો। તબીબોના મતે પ્રાથમિક દ્રષ્ટિએ ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનના કારણે મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે। હસનન તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો, જેના અકાળે અવસાનથી સમગ્ર મીઠી ખાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। હાલમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેથી તેના મોતનું ચોક્કસ કારણ ખબર પડી શકે। સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે કે ગંદકી અથવા દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે કે કેમ, ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોના સ્વાસ્થ્ય બાબતે વધુ સતર્ક રહેવાની જરૂર છે। मीठी गाड़ी प्रताप नगर। आपके बच्चे जो 6 साल का बच्चा था, इसके साथ क्या हुआ? उसको कल वोमिट हुई और उसका इंतकाल हो गया। मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और हसनैन नाम है इसके उसका। मम्मी पापा क्या काम करते वो होटल में काम करता है। हैं? परिवार में कौन कौन? 2 मियाँ बीवी और 2 बच्चे उसके।